જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। બ્લોગની શરૂઆત થાય છે સવારના 8 વાગ્યાથી અને અત્યારે હું ભીંડા કાપવા બેઠી છું। આજે ટિફિનમાં બનશે ભીંડાનું શાક। તો ભીંડા મેં ધોઈ આવી છું એટલે હવે લૂછવા બેઠી છું। લૂછીને પછી હું કટ કરીશ। બ્રશ કર્યો દીકા? ઉપર શું કરવા? અહીંયા જ કરી દે ને। સારું છે, જ્યાં ટાઈમ થયો છે હવે પછી એ લોકોને ચા નાસ્તો કરતા જ 1 કલાક નીકળી જાય છે। એક્ઝામ ચાલે છે એટલે પાછું મારે એને રિવિઝન કરાવવું પડશે જતા ટાઈમે। આજે લાસ્ટ પેપર છે, આજે હિન્દીનું છે। તો ચાલો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો। હું જલ્દી ટિફિન બનાવી દઉં। તો શાક મેં વઘારી દીધું, એક બાજુ ભીંડા બને તો ગુજરાતનો લોટ બાંધી દઉં। ચાલો ઇન્જેક્શન મુકાવું, ચાલ મુકાવું, ગરમ ગરમ લાગે તો બહાના કાઢતા શીખી ચાલ ચાલે। ચાલ ચાલ ચાલ, તૈયાર જ છે। આજે પપ્પાની પણ રજા જ છે। કેવી બૂમો પાડતી હતી હે લી? યાદ છે લી? દવાખાને કેવી બૂમો પાડતી હતી? ઇન્જેક્શન લાવી દીધું। ગધેડો નહીં, બૂમો પાડતો એવી રડતી હતી ત્યાં આખા હોસ્પિટલ। કેવી આસ્થા જોતી હતી દીદી કેવી બૂમો પાડતી હતી? તો બાના કેમ બતાવે ગરમ લાગુ ને ઠંડી લાગુ ને? હે હારું ચાલ તારે ચાલ દવાખાને લઈ જા। તો દેખો ગાઈસ 11 વાગી ગયા છે અને ભીંડા અને રોટલી બનાવ્યું ને। હા મેં આવીને લઈ લઈશ અને અત્યારે આસ્થાને મૂકવા જઉં છું। ઝાડુ ઊંઘી છે એટલે આગળ જ કરી ખાલી। ચાલ ચાલ। તો આસ્થાએ આજે આંગણવાડીનો ડ્રેસ પહેર્યો છે। જો આસ્થા જય માતાજી, આ બાત દેખીને બોલ ને પણ इधर देखो। બે ચોટલા વાળા, ચોટી કહેવાય, ચોટલા ના કહેવાય। તો અમુક મોટા બોલતા હોય ને એટલે છોકરું શીખી જ જાય। આ છે આસ્તાનો બોટલ। ચાલ આ બાજુ ચાલ ને, ચોખ્ખું હોય ત્યાં જ ચાલવાનું। વાળમાં શું કરવા ચાલે? તો હાથમાં પાછી ક્લે લઈને આવી છે। શું બનાવવાની? ફૂલ બનાવી બતાવજે। ચાલ આંગળી પકડ। અડધે સુધી જ આવું હા આજે તો મૂકવામાં। હા ને આસ્તા કરી દે। તો ચાલો આસ્થાને મૂકી આવી। મેં કીધું અહીંથી જઉં છું તો વાડામાં પણ થોડીક ફરતી જાઉં। તો મમ્મીએ કાકડી રોપી છે ને કેવી વેલાઈ ગઈ છે। તો અમુક તુવેર ખબર નહીં મરી જાય છે એવું દેખાય। ખાટી ભાજી બહુ બધી થઈ છે અહીંયા। તો નેનતી વખતે છે ને રાખી હતી ખાટી ભાજી। હવે કાકડી ખાવા મળશે। પમકી આયરા વાડામાં છે ને વાંદરા નહીં આવે। કારેલા પણ વેલાઈ જાય છે ને આ બધા દેશી કારેલા હશે।
પપૈયા કેટલા થઈ ગયા દેખો. તો બી પડે ને એટલે પછી ઉગે. બહુ બધા ઉગી ગયા છે નીચે. દેખો અહીંયા ગાડી બે છે એટલે એ થશે ને તો પછી આ મોટા કાપી નાખવાના. આખો વાળો હું જોઈ લઉં. અને મમ્મી મકાઈ પણ રોપી ગયા છે દેખો. લાઇનસર છે મકાઈ. પણ અહીંયા બાજુમાં મરઘા પાડ્યા છે તો એ કૂતરીને ખાઈ ગયા હતા મમ્મી કહેતા હતા. પણ ઉગી છે. મોટા ભાગની બધી ઉગી ગઈ છે. સરસ થઈ ગઈ છે. આ બાજુ જો લાકડા અમારા. તમારા ઘરે છે ને લાકડાની ખોટ ના હોય. બહુ બધા લાકડા કાપી મૂકી અને આંબો થયો છે. તો આ વાડામાં છે જે નાના નાના ટામેટાં લાગતા હતા ને, ચેરી ટામેટાં ખાટા, તે ઘરે થયા નહીં. દર વર્ષે લાગતા હતા. ખબર નહીં આ વર્ષે ત્યાં માટી પુરાઈ દીધી હતી એટલે કે ખબર નહીં. તો અહીંયા તે દિવસ અમે આવ્યા હતા ને તારે પપ્પાએ એક કંટોલું તોડ્યું હતું. તો હું જોઈ લઉં. તો કંટોલા તો નહીં દેખાતા. મને લાગ્યું કે ગલકાના વેલા છે પણ એમ જ છે લાગે. કડવા જે લાગે ને તે ચાલો હવે મારે હજુ વૈડાનું શાક બનાવવાનું છે. પછી કચરો વાળીને પોતું મારવાનું છે. બધું કરતાં કરતાં 12 થઈ જશે એટલે નીકળી જવા હવે એમથી. તો ઝાપો નહીં ખોઈલા અને સાઈડમાં થોડી જગ્યા છે ત્યાંથી હું છલકીથી હમણાં તો ગબડી પડતી હતી. આવી રીતે બંધ કરી દીધી. તો દેખો ગાઈસ અમે ઉપર આવ્યા છે. ઉપર કેમ આવ્યા ખબર? વરસાદ આવ્યો છે ને, દરવાજો ખુલ્લો હતો અને આમનો વરસાદ હોય ને આમનો તો સીધું પાણી રૂમમાં આવે છે. એટલે અમે દરવાજો બંધ કરવા આવ્યા છે. તો હવે ઉપરની સફાઈ પણ કરીને જ જશું. તો મસ્ત મજાનો વરસાદ પડે છે. રીમઝીમ રીમઝીમ. બહુ વધારે પણ નહીં, બહુ ઓછો પણ એવું પડે છે. તો થોડી વાર હું બહાર ફરી લઉં. અહીંથી છે ને તમને મારા કારેલા બતાવું. દેખો હેમસિંગની વાળ પર કેટલા મસ્ત ચહેરા દેખો. આ ટગરીના ફૂલ છે એ લાઈનમાં દેખો છે ને, સરસ થયા છે. બસ હવે ફૂલ તો આવી જ ગયા છે. થોડા ટાઈમ પછી કારેલા પણ આવશે. તો સરસ એવો વરસાદ પડે છે. કેળામાં દવા નાખવા જવાના હતા પપ્પા લોકો, પણ હવે જોશે કેમ કે દવા પછી તો ધોવાઈ ગઈ. સરસ એવું વાતાવરણ છે. તો ચાલો મેં પહેલાં તો રૂમમાં સફાઈ કરી દઉં અને પછી દરવાજો બંધ કરીને જશું. તો અહીંયા અમારે શેડ બનાવવાનો છે. બનાવવું જ પડશે, છૂટકા નહીં, કારણ કે પછી અંદર પાણી આવી જાય છે. અને આસ્તા મારી ક્લે લાવી છે એટલે રમે છે. તો ચાલો હવે અહીંયા જતી રહી. મેં જાણ કે ભાગી નીચે. ક્લે બધા લઈ લે, બધી ક્લે લઈ લે. ચાલ થેલી કઈ ગઈ? પેલી અહીંયા ઉડી ગઈ છે. જો હા રે એમાં ફાડી લે. હા મમ્મા ઊભી રહી છે. હા ને એને એવું કે મમ્મા મૂકીને જતી રહેશે ને તો જલ્દી એક બે ક્લે હાથમાં આવીને એટલી લઈને ઉતરતી હતી. તો ચાલો હવે નીચે જતા રહીએ. મેં ઊંઘી ગઈ હતી અને જાડું પાણીપુરી લાવ્યા છે. બેસી જા, તને ભરી નાખું. કેટલી ઊંઘી મમ્મા? અડધો કલાક. 10 મિનિટ હશે, અડધો કલાક પણ જાડું. ચાલો હવે મસ્ત
મસ્ત મજાની પાણીપુરી ખાઈ લઈશું. ચાલો ગાઈસ, સાંજના 7:30 થયા છે અને અમે તૈયાર થઈ ગયા છીએ દશા માતાની આરતીમાં જવા. અને આ બાજુ આ લોકોની મસ્તી ચાલે. તને કેટલું મળ્યું? શું આટલું તો છે. તો મમ્મી પણ આવે છે અને મમ્મી આસ્તા અને દીક્ષા અમે જઈએ છીએ 4. જમવાનું બનાવી દીધું, કઢી ને ખીચડી. અને આસ્તા કઢી ખીચડી. તો ચાલો હવે જઈએ આરતીમાં. દેખ અમારા કાના જમ્પર છે. આ તો રાતના 10 વાગવા દેખો 10 મિનિટ બાકી છે અને જમીને હવે ઊંઘવાની તૈયારી કરીએ છીએ. તો 8:30 આવ્યા હતા અમે આરતીમાંથી. તો આજે છેલ્લો દિવસ હતો દસમાનો. તો મસ્ત આરતીમાં બેસી આવ્યા અને આવીને પછી આને થોડું લેસન કરાયું, ખાધું. હવે રમત કરે છે દેખાવાનું. એના બ્લેન્કેટ આ બાજુ હતા પપ્પાના બેડ પર, તો હવે લઈને જાય છે પાછી. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. મિત્રો જય માતાજી. જય માતાજી. તો ફરી મળીશું આગળ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ.